दोस्तों अमे आपने सौराष्ट्रनी सफर में अमरेली जिला में सावरकुंडला तालुकानुं गाम छे जोगीदास ने आंबरडी अहींया लाव्या छीए। अहींया आजे आ बाळक रडतुं बाळक जोई रह्या छो। आ बाळक 6 वर्षनुं बाळक छे। हवे अत्यारे आ बाळकमां आजे तमे एना पगमां रताश जोई रह्या छो, पगमां चेतना जोई रह्या छो। आ पहेला परिस्थिति केवी हती अने अत्यारे केवुं छे तो आपणे ए बाळकना पिता अने एमना दादा अपनी साथे छे, एमनी साथे बातचीत करीए। तमारुं पूरुं नाम बोलो। हुसैन सलीमभाई शेखड़ा। हुसैन सलीमभाई शेखड़ा, गाम आंबरडी, तालुको सावरकुंडला, जिल्लो अमरेली। अच्छा, दादा आपनुं नाम? सलीमभाई। सलीमभाई मतलब तमारा पिता छे? हाँ, मारा पिता। ओके, हवे आ जे बाळकनी तमे वात करता हता, आ बाळक કેટલા વર્ષનું છે અત્યારે? 6 વર્ષનું। 6 વર્ષનું છે। અને બાળકને શું પ્રોબ્લેમ હતો અને ક્યારે થયો હતો? બાળકને જન્મોથી કોઈ તકલીફ નહોતી। 2 મહિનાનો થયો ને ત્યાંથી આંચકી આવી ગઈ મગજમાં, તેના કારણે મગજમાં પાણી ભરાણું। એ વખતે શરીરની સ્થિતિ કેવી હતી? શરીરની સ્થિતિ બહુ તંદુરસ્ત હતું બાળક। નહીં, આંચકી આવ્યા પછી શું થઈ ગયું હતું? આંચકી આવ્યા પછી મગજ આંચું ખીલા થઈ ગઈ અને હાથ પગને હજળતી જાવ, ખીલા લોઢાયું બાળક થઈ ગયું હતું। સ્થિર मतलब कोई चेतना नहोती? કોઈ ચેતના નહોતી। પછી પડી ગયું બાળક। પછી આપણે દવાખાને કઈ કઈ જગ્યાએ લઈ ગયા છો અને કેટલો ખર્ચ કરેલો છે? દવાખાને લઈ ગયા આપણે, માનો કે મવાથી ભાવનગર આપણે રાખ્યું એને 18 દિવસ, પણ કાંઈ રિકવરી આવી નહીં। અચ્છા, હવે દાદા કઈક 18 દિવસ વાળી વાત કરતા હતા, શું કહેતા હતા તમે? 18 દિવસ રાખ્યો સાહેબ। હું ન્યા ગયો તે પછી મેં સાહેબને કીધું, સાહેબ ખર્ચો કેટલો? ખર્ચો 2.5 લાખનો ચૂકવો મેં। હા, તો ડોક્ટરે એમ કીધું કે એનું ઓપરેશન કરવું જોઈએ, સમજ્યા? એ કે હુકાઈ જા કાંઈ હુકાણું નહીં, પાણી સુકાઈ જાય એવું કીધું, મગજમાં પાણી ભરાય। 2.5 લાખ ત્યાંથી સોકવીને અમે નીકળી ગયા। હવે જે કુદરતે ધારી હોય થાય ગઈ। આવી સ્થિતિમાં હતા, મતલબ 18 દિવસના 2.5 લાખ રૂપિયા। એ વખતે તમે સાહેબને શું કીધું હતું? મેં કીધું સાહેબ હવે આમાં 1 રૂપિયા અઠાણીનો ફેર નથી, તો અમને બીજે ગમે ત્યાં મોકલો તમે। ને મેં કીધું ગમે એ રસ્તો અમને સીધો, તો કે ડીજે સાહેબ પાસે જાઓ। ઓકે, ડીજે સાહેબ પાસે ગયા તેને 1 લાખ રૂપિયા કીધા। પછી અમે વડોદરા અમારા સંબંધી કીધું કે તમે ન્યા વૈયા જાઓ। પછી ન્યા ઓપરેશન કરાવ્યું। બરાબર, તો ઓપરેશન કરાવ્યા પછી કઈ ફેરફાર? કોઈ વસ્તુનો ફેર નહીં, દોરા હોય। અચ્છા, તો આવી રીતે 6 વર્ષ સુધી આ બાળક પીડિત હતું, બરાબર? અચ્છા, તો તમારા બાળકને અત્યારે કેવું છે? હાલમાં તમે કહો છો કે રિકવરી છે, તો એને લાસ્ટ આપણે સમજો કે 3 મહિના પહેલા જે પ્રોબ્લેમ લાસ્ટમાં હતા એ વધારેમાં વધારે પ્રોબ્લેમ કયા હતા? પ્રોબ્લેમમાં કફ, કબજિયાત, આંચકી, હાથ પગ નહોતા કામ આપતા કાંઈ, આ બધા પ્રોબ્લેમ હતા। કબજિયાત એટલે કેવો કબજિયાત? આમ કબજિયાત એટલે ફૂલ કબજિયાત, દવા પાઈ તો જ સંડાસ બે બાળક, એના વગર ઝાડો ઉતરતો નહોતો? નહીં, ઝાડા ઉતરતા નહોતા, આવું થઈ ગયું। હા, અને કફ પણ એટલો જ હતો? કફ એટલો, બરાબર। હવે એ દરમિયાન તમે દવાઓ તો ચાલુ જ હતી ને બાળકને? દવાઓ ચાલુ રાખવાની, એક કપ ની તો શરૂ જ રાખવાની રેગ્યુલર। અને ઝાડો દવા વગર ઝાડો પણ ઉતરતો નહોતો? નહીં। તો એ બંને પ્રોબ્લેમમાં હાલમાં કેવું છે? હાલમાં બહુ સુધારો અટાણે, બહુ સુધારો। કબજિયાત છે હવે? નહીં, કબજિયાત નહીં, કફ નહીં। અચ્છા, અને પછી બોડીમાં રિકવરી તમે કહેતા હતા કે તમારું બાળક બિલકુલ હલતું નહોતું ઘોડિયામાં, બરાબર? અત્યારે ઊંધું પડી જાય એની જાતે હલાવે, હલન ચલન ચાલુ થઈ ગયું। મિત્રો, આપણે બાળકમાં શરૂઆતમાં જે બાળકનો વિડીયો જોયો તો એમાં બાળક એના પગમાં ચેતના હતી એવું તમને દેખાણું, બરાબર છે? અચ્છા, તમારું બાળક તમે કહેતા હતા બીમાર પડ્યું, આંચકી શરૂ થઈ, એ વખતે બાળક તંદુરસ્ત કેવું હતું? તંદુરસ્ત બહુ બાળક। ડોક્ટરે જોયા પછી કીધું કે આ બાળક 2 મહિનાનું છે પણ વરસદીનું લાગે એવું। આ એનો ફોટો છે મિત્રો, આ એનો ફોટોગ્રાફ છે કે આ એ વખતે બાળક આનું વજન કેટલું હતું? વજન 7 કિલો। 7 કિલો? માત્ર 2 મહિનાના બાળકનું વજન 7 કિલો હતું। અને ડોક્ટરે શું કીધેલું? ડોક્ટરે કીધું કે આ 2 મહિનાનું બાળક કોઈ દી ન હોય, એમ વરસદીનું બાળક થઈ ગયું એવું લાગતું હતું। ખરેખર મિત્રો, આપણે ફરી વખત ફોટોગ્રાફ હવે રજૂ કરીએ છીએ એમાં, તો એ બાળક ખરેખર એવું દેખાય જ છે કે 1 વર્ષનું બાળક હશે એવું તંદુરસ્ત પણ હતું। અને એમાંથી અચાનક આ પ્રોબ્લેમ આવી ગયો। અને તમે કીધું કે કેટલો ખર્ચો કરેલો? ટોટલ ખર્ચો 5 લાખનો કરેલો છે। 5 લાખનો ખર્ચો। અને તમારા જે ફાધરે વાત કરી કે 18 દિવસમાં 2.5 લાખ રૂપિયા। મિત્રો, ખરેખર માણસના રૂવાડા ખાડા થઈ જાય આ વાત સાંભળીને। અને એ વ્યક્તિએ અમને એવું પણ કીધું બાળકના પપ્પાએ કે ભાઈ અમારે મકાન બનાવવાનું પ્લાનિંગ હતું અને આ દવાખાનામાં પૈસા જતા રહેવાના કારણે અમે કોઈ પ્રગતિ કરી શક્યા નથી। આવું દવાખાનું લોકોને પરેશાન કરતું હોય છે। દોસ્તો, આ પ્રોબ્લેમ થવાની પાછળના કારણો કોઈ હોય તો હાલમાં જે વર્તમાન પરિસ્થિતિ એવી છે કે જે
જંતુનાશક દવા અને વિલાયતી ખાતરો આના વગર માણસના ખોરાકો તૈયાર નથી થતા, તો એ જ વસ્તુ એ જે માના દૂધમાંથી આ બાળકને મળેલી છે, તો એનાથી બાળકને પણ આવી આંચકી, કબજિયાત, કફ બધું થઈ ગયું હતું. તો પછી હાલમાં તમારા બાળકની પરિસ્થિતિ અત્યારે કેવી છે? અટાણે બહુ હાઈ ક્લાસ છે. હાઈ ક્લાસ છે. હા, આપણે શેનાથી સારું છું? ડબ્બો શરૂ કર્યા પછી મહિના દિવસ પછી મિત્રો, આ ડબ્બો કોઈ સામાન્ય ડબ્બો નથી. આની અંદર પોષક તત્વો છે જે બાળકોની જરૂરિયાત હોય એવા પ્રોટીન છે, વિટામિન, કેલ્શિયમ, ઓમેગા-3 છે, અશ્વગંધા, બ્રાહ્મી જેવી વનસ્પતિઓ પણ આના અંદર છે. તો આ પાવડરની તમને જાણકારી મળેલી કેવી રીતના? આપણે ફેસબુકના માધ્યમથી. ફેસબુકના માધ્યમથી. હા. અને પાવડર મંગાવ્યો તો ક્યાંથી? સુરતથી. સુરતથી. કેટલા મહિનાથી લેવડાવો છો? આ ત્રીજો મહિના, 3 મહિના પૂરા છે અને ચોથો મહિનો ચાલુ છે. ચોથો મહિનો ચાલુ છે. રિકવરીમાં તમે કહો છો કે એ બોડીનું વર્કિંગ કરે છે, હા. પડખા બદલે છે બધું કમ્પ્લીટ છે. અને કબજિયાત મટી ગયો. હા. ત્યાર પછી તમે કહો છો કફ મટી ગયો, બરાબર? હા. સુધારો છે એમાં. હા, સુધારો ઘણો. અને બોડીનું વર્કિંગ હા. ચાલુ છે અત્યારે. તો પરિણામથી તમને આમ સંતોષ છે? હા. તો બીજા ઘણા બધા બાળકો સમાજની અંદર એવા હશે કે જેના માતા પિતા તમારા જેમ જ પરેશાન હોય, લાખો રૂપિયાના ખર્ચા કરી ચૂક્યા હોય અને પરિણામ ન મળતું હોય, તો આ સંદેશ આપણે લોકો સુધી પહોંચાડવો જોઈએ કે નહીં? હા, હું તો સલાહ આપું છું કે આ પાવડર પવાય એમ. પવાય ને? હા. તમારો અનુભવ હા. માત્ર 3 મહિનાની અંદર 3 મહિના જે 6 વર્ષ જૂનો પ્રોબ્લેમ હતો હા. અને 5 લાખમાં કવર નહોતો થયો. હમ. મિત્રો, હવે આપણે બંને ફોટો રજૂ કરીએ છીએ કે જે બાળક બીમાર પડ્યા પહેલા જે બાળકની સ્થિતિ હતી કે ભાઈ 2 મહિનાનું બાળક વરસ જેવું દેખાતું હતું, એટલું તંદુરસ્ત, 7 કિલો વજનનું બાળક હતું, અને આ બીમારીમાં બાળકનું શરીર કેવું થઈ ગયું હતું, આ બંને ફોટોગ્રાફ છે. અને ભાઈએ કીધું કે ભાઈ આ પરિણામ છે કે કબજિયાત મટી ચૂક્યો છે, અત્યારે કફમાં પણ સારું છે અને પડખા બદલે છે, શરીરમાં ચેતના છે. તો મિત્રો, અહીંયા અમે લઈએ છીએ વિરામ, અને આવા ને આવા પરિણામો અમે તમારા સુધી પહોંચાડતા રહેશું અને તમે આ વિડીયો જોતા રહેજો.